આવી ગયો છે હવે તમારા શાયરી માટે તાળી જોજો ભાઈ મિત્રો તો બહુ આનંદ કાનદાની 5 લીટર મોકલાવું મારા વાલા ગુડ મોર્નિંગ ગાઈઝ, શુભ સવાર, શુભ પ્રભાત, શુભ બપોર. 12:50 જાગી બાગીને વાળ પાછા ધોઈને લચક જેવા કરીને તમારો ભાઈ નીકળી ગયો. રિયાસત પાર્ટી પ્લોટ આ છે. કયા પાર્ટી પ્લોટમાં ખાવાનું રાખ્યું છે? અક્ષર અમારા ભાઈબંધના લગ્ન છે ને, અને ખાવાની એવી ઉતાવળ છે ચા ના કઈ વાત નથી. ચાય નથી પીધી અમે તો ઘરેથી નીકળ્યા એટલે યાર શિટ. ચા તો બોલે બાકી સીધું ખાવા ઉપર એટેક કરવાનો છે. જેવું બધું છે જો બધા અહીંયા છે સામે જ રાખવાનું ને આપણી ગાડી તો. અને પહોંચી ગયા છીએ એના લગ્નના લોકેશન ઉપર. અક્ષર કાંઈ ન કીધું ઘડીક રાયડું નાખે એને ફોન ન કરવો પડે પહેલાં 2 દી પહેલાં મને સમજાય. આ તો વ્યવહારના હિસાબે આપણે આવતા હોય. બાકી મારા કલેજા અમે છે ને હારાને લાઈનમાં ઉપર રખાવીએ ને એ છે. ચાલો ભોણાભાઈ રેડી થઈ ગયા ને? વાહ, હજી પાછો વળી ગયા. હજુ ગૌ તું વળી જા તો 2 ચાલુ છે તમારે. અમને ખબર છે બધું. આ બધું હું કઈ નહીં કહું. એ પર્સનલ કન્ટેન્ટ જ મૂકે છે. ખબર જ નથી કેટલી સુખી વાળી જિંદગી જીવું છું તું અત્યારે. પછી પેલું બધું મેલ બ્લોગ જ ખબર નથી ઉલટો મોટું પેમેન્ટ આવ્યું મારા આગે ઉઠો ક્યાંથી બ્લોગ બનાવો બ્લોગ છે આજે બ્લોગ નહીં આવે. મારી ચેનલ જોયો દીપ પદમાણી બ્લોગ ઘાયલમાં બ્લોગમાં આવી ગયો એટલે આજ મારા વ્યુઅર સખત વધી જવાના. એટલે તમે કહી દો આજનો બ્લોગ જોવા ઘાયલમાં ચેનલમાં જોઈ લેજો. હા કમ્પ્લીટ. હું કહું હર્ષભાઈ સર ઇગ્નોર ફૂલ ઇગ્નોર ઇગ્નોર મારે ને માર ભાઈ આ ખોટું છે ને કહી દેજે ભલે લગન હોય ના અહીંયા પેલું મીમ નાખજે કંઈક ફની વાળું ઇગ્નોર કર્યો તો. એ આને કે ભલે લગન હોય વાત ન થાય. તો ઘાયલ સાંભળ આને કહી દે ભલે લગન હોય રાતે ગરબા રમવા લાયક રાખે નહીં ઘાયલ પાછો એને કહી દે એને નથી ખબર ને દાદા જ છે. બાબા ઉપડી જાય હલ્દી અત્યારે નીકળી લાગતી ને હલ્દી છે એ કાંઈ નક્કી જ નથી હું કરે. મૂળ કાર્યો જ છે જો મૂળ હજી કાઢ્યો જ છે. આ બાજુ મેકઅપ જો ક્લિયર દેખાય છે. પાછો સલૂન માં 4 કલાક કાઢી લાલ લાગે છે વાળ કોઈ હિસાબથી સલૂન લાલ વાળ તો જો. પાછું હું કે મેં નહીં કરાયા એક ઈશા સાઈડ હા, એક નંબર કઈ સાઈડ આવી છે? મેન ઈ છે હે સાહેબ કે ક્યાંક છે ને કેમેરા હું કહું તમને ફોટો પાડો આનો ફોટો પાડો. તું ફોટો તો પાડજો. ડીપ આના હેર અને કલર કરાયેલો છે કે નહીં હેર એમાં તો કલર લાગે કમ્પ્લીટ. ઓમે એનો કલર જ હોય ને તમને નથી ખબર. ત્યાં તો જો તારે બિયર્ડ નો કલર એવો હે અને જો એને બ્લેક કર્યું બીએડમાં બેક કર્યું ના એવું નથી. કીધું આને કીધું ખરા ગજબભાઈ અને હેર વેક્સ માર્યું છે ને એટલે ભાઈ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ ભાઈ થેન્ક યુ કમ્પ્લીટ. કેમ છો દીપભાઈ આ કાં દુકાન ગઈ મેં કીધું આને હજી 4 વર્ષ પછી કોંગ્રેચ્યુલેશન લગન ટાઈમે તમે મૂકી લીધું ભાઈ યાદ જ હશે ને મહિને 75 દેવાનું થાય એટલે ઈશા કેટલા ઈ વ્લોગ 75 અડધા. હું 3 વાગ્યો ક્યાં હલ્દી સાજણા 12મા માળે તમે અમને રે ચડાવ્યા. શેઠ 12મા માળે ચડાવ્યું મને તો. સાજણાનો ભાઈ કેમ અંદર રહી ગયો? ક્યાં ગયો? શું છે ભાઈ મજામાં? તો બધી શાખા હા એમ હા રેડી. એ વ્યવસ્થિત શીખો તું 2 માગતો જા ને તો ક્યારે દુખી નહીં થાય. એમ છે ક્યારે દુખી નહીં થાવ હું ભેગો હોય ને નહીં વાંધો આવે. હમરે તો હા મારી હે ભાઈ हाँ पर थोड़ा सा सिंपल हो जाएगा ना ब्रो. હેલ રેડ વાળી ગોતી હાલ हाँ આ પેલે તો લગન નહીં કરવા બાબુ આપણે આ તો વાત છે એમ એકચ્યુઅલીમાં. આપી સારું એવું લાગે નવું. આઈ તે જો અત્યારે ન પહેરવાનું હોય તો વાત છે. કોટી તો આટલી જઈ છે ભાઈ આઈ થિંક. ગાઈઝ આપ બોલો ક્યાં પહેરું इसमें से ક્યાં પહેરું? હાલો ગાઈઝ તૈયાર થઈને મળી જાય. ગાઈઝ જુઓ તમે કાળી રાત્રે ચમકતા 2 સિતારા તમારી હારે છે. કઈ ઘટે ને. હર્ષોલ બકો લાગતો હોય તો સારું ને આપણે એનાથી ઓલા ન લાગીએ. મને એવી બીક છે. એમ કે મારા લગ્ન હતા કે તમે આમ કર્યું એમ. હું એમ કહી દઈશ ને હા કે તારા તો થઈ ગયા
હા હવે મારા ભાઈના બાકી છે હા એમ એટલે ગોતવું રહ્યું અમારે હા. વ્યવસ્થિત ને એના માટે એનું ગોતવારું તો મારે તૈયાર થવું જ પડશે હા તો કોક અમે એમ વાત કરવા માટે જવું હોય તો વ્યવસ્થિત તો લાગવા જોઈએ કે નહીં લાગવા જોઈએ ને એમ. તો વાત થાય હા બરાબર છે સાચી વાત છે એમ છે કાંઈ બીજું કાંઈ છે નહીં એટલે નહીં થોડુંક ચમકતો બમકતો હોય તો એમ સારું લાગે બધી રીતે સરસ સરસ એ બધી વાત છે રિવાજ ફાર્મથી આગળ હતો ક્યાં હતું આગળ છે હજી તો બહુ આગળ છે ને ઓકે તો કઈ જઈ રહ્યા છીએ અમે કલ્પાને ફોન કરી દે ભાઈ હું સીન છે એવું બધું છે કાંઈ નહીં દાંડિયા રસ મજા મળીએ મોજ મજા આવે છે મજા કરીએ तो 4 गाड़ी આપણે દિશા હેલો એટલે આપણે ફોટો શૂટ એટલું નથી કરવાનું હાથ પગ ઊંચા કરીને કૂદવાનું છે એ પહોંચવા કે ને પગ મારા ધ્રુવ ઘટે ઘટે હજુ કાંઈ ઘટે એ પહોંચવા કે ને પગ મારા ધ્રુવ मोकलाओ मारा वाला तुम कम हो न हम कम है जानी अरे यार की है यारी निभाने यार की है यारी निभाने पीले पीले ओ बल्ला का पीले पीले ओ बल्ला पीले पीले यार की है यारी निभाने पीले पीले ओ मेरे राजा मेरी जरूरत है मुझे तेरी जरूरत है ये रईसी है खानदानी ये रईसी है खानदानी पीले पीले ओ मेरे जाने पीले पीले ओ मेरे राजा पीले पीले ओ मेरे जाने અને એમાં અમારા આશાબેન કે જાસા એક મિનિટ ભાઈ મિત્રોનો તો બહુ આનંદ કર્યો પણ મમ્મી અને પપ્પા ક્યાં છે છોકરીના નહીં સારા मैं हो तो मारी मरवा देती रात समय गुलजार के साथ
એમના સપોર્ટમાં 2-3 મિત્રો આવી જાવ. હા, એકલા ન પડે. એકવાર તાળી દઈ ગયા મારા ગાયલ શાયર માટે. થોડી પડી પણ મોડી પડી, થોડી વધારે પડવી જોઈએ. એટલે ઉપર વાળા તો પાડો. આ તાલી એક એવી વસ્તુ છે ને કે હજુ સુધી મોદીજીના નજરમાં નથી આવી. એટલે તાલી ઉપર જીએસટી લાગી જાય. હો એમ ને આ કેટલા મનની વાત કહી દો તમે શાયરીમાં. મંદિરમાં ભગવાનની પૂજા માટે જેમ થાળી જોઈએ એમ ઘાયલની શાયરી માટે થાળી જોઈએ. અમારો ભાઈ જો ભાઈબંધ હાવજ હતો પણ હવે એનો શિકાર થઈ ગયો છે. જાહેર કાયમ નથી. પૂર્વી ભાભી અમારા હર્ષની જિંદગીમાં જાણે કઈક એવી રીતે આવ્યા. પૂર્વી ભાભી છે ને એ અમારા હર્ષભાઈની જિંદગીમાં જાણે કઈક એવી રીતે આવ્યા કે ઓલા વર્ષો પછી રાધાજી છે ને એ વનરાતે વનમાં એના શ્યામને મળવા આવ્યા. અને પૂર્વી અમારા હર્ષની જિંદગીનો કઈક એવો કિસ્સો છે. બધા ભલે કહેતા કે હવે એનામાં મોહાઈ ગયો, એનો થઈ ગયો, પણ એક દિલની વાત, હર્ષભાઈનું દિલ શું કહેતું હોય છે ખાલી ઘાયલના શબ્દો આવી છે ત્યારે ઘાયલ એમ કે પૂર્વી ભાભી અમારા હર્ષભાઈની જિંદગીનો કઈક એવો કિસ્સો છે. આ મારા ભાઈની કામકાજ ભરેલી જિંદગી છે ને એનો પૂર્વી ભાભી અને મુસ્કુરાટ ભર્યો હિસ્સો છે. મુસ્કુરાટ ભર્યો હિસ્સો છે. અને વસ્તુ આ જગતમાં હું સૌથી મોંઘેરી જાજર માન વેચું છું. લોકો કહે છે કે ઘાયલ લૂંટાઈ ગયો છે, ભાંગી ગયો છે, એવું કઈ નથી મારા ભાઈ. તમને સમજાવું ક્યાંથી ઘાયલ થયો કે વસ્તુ આ જગતમાં કિશનભાઈ હું સૌથી મોંઘેરી જાજર માન વેચું છું. હર્ષભાઈ લોકો અહીંયા એનું હાલતા ઈમાન વેચે છે. હું તો ઘાયલ થઈને આ લોકોને મુસ્કાન વેચું છું. અને આવે ને કોઈ દી અમારા હર્ષની આંખમાં આંસુ, આવે ને અમારા કોઈ દી હર્ષભાઈની આંખમાં આંસુ, એવા આ ભાઈ વેના યાર બની જાય. અને ભોગદેક આવે ને સાહેબ આ ઘાયલની આંખમાં આંસુ, વિશ્વાડો એના હવે જેવા ભાઈઓ છે ને એનો રૂમાલ બની જાય, એનો રૂમાલ બની જાય. અને ઘાયલ કહેતો રહ્યો કે કિશનભાઈ બધું બરોબર છે. કેમ કે બહુ સારો ડિસ્કો કર્યો, દાંત કાઢે, પણ એ માણાના અંતરની દિલની વેદના શું કહેતી હશે. તો ઘાયલ કે ઘાયલ કહેતો રહ્યો હર્ષભાઈ મારે બધું બરોબર છે, પણ કોઈ ઘાયલની આંખોમાં ન જોયું. એની ગાંડી હાટું છે ને આંસુનું કઈક અલગ જ સરોવર છે. એ આંસુનો કઈક અલગ જ સરોવર છે. અને પૂર્વી ભાભી અમારો હર્ષ ખોવાઈ ગયો છે હવે તમારા. એ પૂર્વી ભાભી અમારો હર્ષ હવે ખોવાઈ ગયો છે તમારામાં. અને તમે કોક દી ફ્રી થાવ ને તો ભૂલા પડજો ને મારા ભાઈનામાં. જોરદાર તાળીઓથી વધાવો. ખરેખર એક શબ્દો કેમ છો? જોરદાર ડિસ્કો કરવાની ભવ્ય સફળતા બાદ અમે આવી ગયા છીએ ઘરે. આ બે કકડાટ કરે, કપડાં કાલ સવારે કોણ ધોહે ને ઉપાધિ કરોમાં મારે 2 જોડી ધોવાના છે. ઘરે કિશનભાઈ ધોઈ નાખજો તમે.
હવે ભૂલાઈ ઓકે એકચ્યુઅલીમાં રવલીભાઈ તો અત્યારે જ ધોવે છે એના કપડાં તમે જોઈ જ શકો છો અહીંથી હા એવું બધું છે ગાઈઝ લગ્નમાં હર્ષભાઈના બહુ જોરદાર ડિસ્કો કર્યો મજા કરી તમને બધાને લાગે ઘાયલ ગાડા કાઢે એવું કાંઈ નથી ભાઈ સંપૂર્ણપણે હોશમાં જ છીએ આ તો આનંદ હતા ભાઈબંધના લગ્ન હતા એટલે અંદરથી એક હરખ હતો એવું બધું હતું બાકી બીજું કાંઈ છે નહીં તો કાલે મળીએ એક નવી વાતોના દોર સાથે કાલે હું કિશન જઈ રહ્યા છે કંઈક બહાર એવું છે તો કાલે મળશું એક નવી વાતોના દોર સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બોલો અંબે માત કી જય